તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. ભારતમાં બનેલ સર્વપ્રથમ કોમ્પ્યુટર કયું હતું? તો કે વિદ્યાર્થી મિત્રો પરમ. પરમ એ ભારતમાં બનેલ સર્વપ્રથમ કોમ્પ્યુટર હતું. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. MS વર્ડમાં લખાણના ફોન્ટ હોય, આ ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો કે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ. જો તમે જોઈ શકો છો, કંટ્રોલ પ્લસ શિફ્ટ આ કમાન્ડ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે થાય છે. આમાંથી બેઠા પ્રશ્નો પરીક્ષામાં આવશે, એટલે ખાસ બધા યાદ રાખજો. હવે તમે એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ પર જવાની આખી જે પ્રક્રિયા હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે એને સર્ફિંગ કહેવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું કહેવામાં આવે છે? એને સર્ફિંગ કહેવામાં આવે છે. આ abc@gmail.com એમાં વિદ્યાર્થી મિત્રો આ ઈમેલ એડ્રેસ છે. આ ઈમેલ એડ્રેસમાં આ શરૂઆતનું નામ જે છે તમે કોઈ પણ કરો, બરોબર છે તમારું, તો એને શું કહેવાય? તો એ તમારું યુઝર નેમ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એ તમારું યુઝર નેમ છે, બરોબર છે. આ .com શું છે? જો કોઈને આવડતું હોય તો બધાએ કોમેન્ટ કરવાની છે કે આ .com શું છે. ક્લિયર? ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કોમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોણે કરી હતી વિદ્યાર્થી મિત્રો? તો સન માઇક્રો સિસ્ટમ છે એમણે કોમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કરી હતી, બરોબર છે. એ જાવાની શોધ આમને હતી. કોની હતી? સન માઇક્રો સિસ્ટમની. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર છે, બરોબર, એ કઈ કંપની અને ક્યારે શોધ્યું હતું? તો કે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર છે એ ઇન્ટેલ કંપનીએ 1971માં શોધ્યું હતું. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યારે આવશે? 1971 ઇન્ટેલ કંપની. તો આ જે માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ કંપનીએ શોધ્યું હતું એ કયું હતું વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો 4004 હતું. કયું હતું વિદ્યાર્થી મિત્રો? 4004. આઈસી ની શોધ કોણે કરી? તો કે જેક કિલ્બી છે એમણે આઈસી ની શોધ કરી હતી. આઈસી નું પૂરું નામ કોઈને ખબર હોય તો પૂરું નામ બધાએ કોમેન્ટ કરવાનું છે. આઈસી નું પૂરું નામ ખાસ એટલે ખાસ યાદ રાખજો. એક્સેલ માં રો ની હાઈટ કેટલી હોય છે? ફટાફટ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. તો કે 12.75 છે એ એક્સેલ માં રો ની હાઈટ હોય છે. GUI નું આખું નામ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે કે વિદ્યાર્થી મિત્રો GUI. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. સખત મહેનત બાદ આ બધા પ્રશ્નો બનાવેલા છે. જે કોમ્પ્યુટરની સ્ક્રીનનું રિઝોલ્યુશન હોય એ રિઝોલ્યુશન કેમાં મપાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે DPI માં મપાય છે. કેમાં મપાય છે વિદ્યાર્થી મિત્રો? DPI. આ DPI નું પૂરું નામ જો તમને આવડતું હોય, તમે ઘણા સમયથી તૈયારી કરતા હોય તો પૂરું નામ બધાએ કોમેન્ટ કરવાની છે. ખાસ એટલે ખાસ. VDU નું નીચેના પૈકી સાચું નામ કયું છે, એટલે કે પૂરું નામ કયું છે? તો કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, એટલે વિદ્યાર્થી મિત્રો VDU. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, VGA નું પૂર્ણ નામ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિડિયો ગ્રાફિક અરે છે એ VGA નું પૂરું નામ છે. નેક્સ્ટ, કોમ્પ્યુટરમાં તમારી ફાઇલ હોય, એ ફાઇલને તમારે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ખસેડવી હોય તો ખસેડવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે કટ. બરોબર છે. તમે જે જગ્યાએ લઈ જાઓ, આ તમારી સ્ક્રીન હોય, અહીંયા તમારી કોઈ એક ફાઇલ છે, આને તમે કટ કરી અહીંયા એક બીજી ફાઇલ છે એની અંદર તમારે મૂકવી છે, તો માઉસથી એના પર ડબલ ક્લિક કરો એટલે એ ફાઇલ ખુલશે. પછી તમે રાઈટ ક્લિક કરશો, એ રાઈટ ક્લિક કરશો એટલે ત્યાં પેસ્ટ નામનો ઓપ્શન તમને શો થશે. એ ત્યાં પેસ્ટ કરશો એટલે એ ફાઇલ તમારી ત્યાં ઓટોમેટિક જતી રહેશે અને ડેસ્કટોપ ઉપરથી એ ફાઇલ તમારી કટ થઈ જશે.
નેક્સ્ટ, ઓપરેટિંગ સિસ્ટમ છે ઓએસ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? આ જે ઓએસ છે ને, ઓપરેટિંગ સિસ્ટમ, એ એક સિસ્ટમ સોફ્ટવેર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર એને કહી શકાય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, ઈમેલમાં સરનામા હોય, બધાને ખબર છે એને કયા બે ભાગને આપણે મેં હમણાં જોયું ને, abc@gmail.com, હમણાં જ મેં તમને કીધું, બરોબર છે. તો @ છે એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો જે બે ભાગ છે એ બે ભાગને આખું અલગ કરે છે, ઈમેલના સરનામાના ભાગને. ક્લિયર? અહીંયા તમારો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી આપણે મેળવવી હોય તો કયા વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ? ઉદાહરણ તરીકે આ તમારી ફાઇલ છે, કોમ્પ્યુટર છે કે લેપટોપ છે, અહીંયા તમારી વિવિધ પ્રકારની ફાઇલો પડેલી છે. હવે તમારે ભૂલથી આ એક ફાઇલ ડિલીટ થઈ ગઈ, એને ફરીથી લાવવી હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે અન્ડુ નામનો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. અન્ડુ ઓપ્શન કઈ રીતે આવશે કોઈને ખબર હોય, નોલેજમાં હોય તો કોમેન્ટ કરવાની છે. જેનો જવાબ સાચો છે એની કોમેન્ટ હું પિન કરી દઈશ. આમાંથી કોમ્પ્યુટર કયું નથી? તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે આ કોમ્પ્યુટરના પ્રકાર છે બધા. આ નથી, અહીંયા તમને શું પૂછ્યું છે? નથી. એટલે સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર. માઇક્રોસોફ્ટ વર્ડ હોય એમાં પ્રોગ્રામની બહાર નીકળવા માટેની શોર્ટકટ કી કઈ છે વિદ્યાર્થી મિત્રો? જો તમારે આખા પ્રોગ્રામની બહાર નીકળવું હોય તો Alt+F4 કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં પ્રોગ્રામની બહાર નીકળી જશો. ડીપીઆઈ નું પૂરું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો. તો બધાને ખબર છે ડોટ્સ પર ઇંચ એટલે વિદ્યાર્થી મિત્રો ડીપીઆઈ. આ તો સેંકડો વાર પરીક્ષામાં પૂછાયેલો છે. આ બેઠો પ્રશ્ન આવશે કે નીચેનામાંથી કયો કીબોર્ડ પરનો ક્રમ સાચો છે? બરોબર છે, KWERTY. સેંકડો વાર સીસી, રેવન્યુ તલાટી, ઘણા બધામાં પૂછાયેલો પ્રશ્ન છે. ક્લિયર છે કે કીબોર્ડ પરનો સાચો ક્રમ કયો છે? KWERTY. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કીનો ઉપયોગ થાય છે? બધાને ખબર છે કે આપણું આખું કીબોર્ડ હોય આવી બધી કીઓ આપેલી હોય, બરોબર છે. તો એમાં ફંક્શન કી કેટલી આવે? ટોટલ 12 આવે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? ટોટલ 12. આપણે એક વેબ પેજ ઉપરથી બીજા ઉપર વેબ પેજ પર જવાની જે સુવિધા હોય ને એને હાઇપરલિંક કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હાઇપરલિંક કહેવાય છે. એક વેબ પેજ ઉપરથી તમે જે બીજા વેબ પેજ ઉપર જાઓ છો આ સુવિધાને હાઇપરલિંક કહેવામાં આવે છે. જે વેબસાઇટનું અજોડ સરનામું હોય એ અજોડ સરનામાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે URL કહેવામાં આવે છે. આ URL નું પૂરું નામ તમને આવડતું હોવું જોઈએ. ફટાફટ કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. URL નું આખું નામ પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલું પણ છે. આ તો તમને આવડવું જ જોઈએ. ક્લિયર? ફાસ્ટ કોમેન્ટ, સ્પીડી કોમેન્ટ. હું તમને 100% નહીં આવડે તો કોમેન્ટ બધી પિન કરી દઈશ, બરોબર? પણ ફરજિયાત એકવાર પ્રયત્ન કરજો જવાબ આપવાનો. abc@gmail.com માં કોમ શું છે? જો મેં તમને પહેલા પણ કીધું હતું, બરોબર છે. તો આ કોમ છે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને ડોમેન નેમ કહેવાય. આ પણ પ્રશ્ન સેંકડો વાર પૂછાયેલો છે, IMP પ્રશ્ન છે. આ એક એક્ઝામ્પલ તરીકે છે વિદ્યાર્થી મિત્રો. તમને ગમે તે રીતે ફેરવીને કોઈ ઈમેલ એડ્રેસ આપી દે અને તમને યુઝર નેમ, @ પછી ડોમેન નેમ, આ બધું તમને પૂછી શકે. ક્લિયર? ચલો નેક્સ્ટ. અહીંયા તમારા 25 પ્રશ્ન પૂરા થઈ ગયા, બરોબર છે. હવે બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. રોજ જો તમારે આવા ક્લાસ જોતા હોય અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ ટોટલ, તો બધાએ છે એ ચેનલને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, ફરજિયાત. જ્યાં બેલ બટન તમને દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે ટેલિગ્રામ ગ્રુપ આપેલું છે એ ટેલિગ્રામમાં જોડાવાનું છે. મેક્સિમમ આ લોકો જોશે તો છેક પરીક્ષા સુધી આવા ક્લાસ લાવીશ, બરોબર? એટલે ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ડોમેન નેમ.
ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિન્ડો એક્સપી, યુનિક્સ અને લિનક્સ. આ બધા જ વિદ્યાર્થી મિત્રો OS ના ઉદાહરણ છે. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ. નેક્સ્ટ, બધાને ખબર છે બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય? તો કે 2 અંક હોય. કયા કયા? તો કે 0 અને 1. આ તો બધાને ખબર હોય. ડન. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો કે 2 અંક હોય છે. પોઇન્ટિંગ ડિવાઇસ કયું છે? પોઇન્ટિંગ ડિવાઇસ આવે એટલે બેઠું જ તમારે માઉસ ઉપર ક્લિક કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો. નોટ કીબોર્ડ, આઇકોન, પ્રિન્ટર આ કઈ ના આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? માઉસ ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર. 4 બીટ એટલે કેટલા નિબલ થાય? તો કે 1 નિબલ થાય. 8 બીટ એટલે કેટલા બાઇટ થાય? તો કે 1 બાઇટ થાય. આ બધી તમને ખબર હોવી જોઈએ. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. 1024 બાઇટ એટલે કેટલા કિલોબાઇટ? તો કે 1 કિલોબાઇટ. 1024 કેબી એટલે કેટલા મેગાબાઇટ? તો કે 1 મેગાબાઇટ. 1024 એટલે કેટલા MB ગીગાબાઇટ? તો કે 1 ગીગાબાઇટ. અને 1024 એટલે કેટલા ટેરાબાઇટ? તો કે 1 ટેરાબાઇટ. આટલી વસ્તુ તમને ક્લિયર કટ મગજમાં હોવી જોઈએ. આ બધું પરીક્ષામાં પૂછાયેલું છે અને હજી પણ પરીક્ષામાં પૂછાશે. આ મગજમાં ક્લિયર કટ ઉતારી લેજો. આ IMP જ છે. આની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય. ક્લિયર? ડોક ફાઇલનું એક્સટેન્શન શું છે? તો કે માઇક્રોસોફ્ટ વર્ડ. ડોટ એક્સેલ એ શેનું એક્સટેન્શન છે? તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ. ડોટ પીપીટી એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? તો કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. ડોટ બીએમપી એ શેનું ફાઇલ એક્સટેન્શન છે? તો કે માઇક્રોસોફ્ટ પેઇન્ટ. ડોટ પીડીએફ એ ડોક્યુમેન્ટ અને ડોટ જેપીજી પીએનજી આ બધા ઇમેજના છે. બરોબર છે. અને MP3 છે એ ઓડિયોનું ફાઇલ એક્સટેન્શન છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ જે ડોક છે ને ડોક માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ પેઇન્ટ, ડોક્યુમેન્ટ, ઇમેજ અને ઓડિયોના આ બધા ફાઇલ એક્સટેન્શન છે જે પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાયેલા છે. MP4 આવે એટલે તમારે ઓડિયો પ્લસ વિડીયોનું ફાઇલ એક્સટેન્શન તરફ ક્લિક કરવાનું રહે છે. અને HTML છે વિદ્યાર્થી મિત્રો વેબ પેજ આવશે. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? વેબ પેજનું છે એ ફાઇલ એક્સટેન્શન છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બધા એક્સટેન્શન પૂછાયેલા છે અને મોસ્ટ IMP છે અહીંથી બેઠા પ્રશ્ન પૂછાશે પણ. WAV એ વિદ્યાર્થી મિત્રો ઓડિયોનું છે ફાઇલ એક્સટેન્શન છે. FLV, WMV, AVI છે વિડીયોનું ફાઇલ એક્સટેન્શન છે. .RTF છે એ વર્ડપેડનું ફાઇલ એક્સટેન્શન છે. .TXT એ નોટપેડનું ફાઇલ એક્સટેન્શન છે. આ બધા જ ફાઇલ એક્સટેન્શન એકવાર તમારે ક્લિયર કટ મગજમાં છે એ ઉતારી લેવાના છે, એને યાદ કરી લેવાના છે. આ બધા પ્રશ્નો ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાયેલા છે. તમારી આ GSRTC કંડક્ટરની તૈયારી કરતા હોય કે ડ્રાઈવરની તૈયારી કરતા હોય, જેની પણ તૈયારી કરતા હોય એમાં આ પ્રશ્નો બેઠા પૂછાશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ડન, ભૂલાય નહીં. હવે આમાંથી સર્ચ એન્જિન કયું નથી? તમને ખબર પડી જવી જોઈએ કે આમાંથી સર્ચ એન્જિન કયું નથી. આ ગૂગલ સર્ચ એન્જિન છે, યાહૂ પણ સર્ચ એન્જિન છે, બિંગ પણ સર્ચ એન્જિન છે. આવું ગૂગલ નામનું ન આવે. બરોબર છે. એટલે સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? C ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર આવશે. ડન. નેક્સ્ટ, MS વર્ડની આપણી જે પૂર્વ નિર્ધારિત ફાઇલ છે એનું નામ શું જોવા મળે છે? બધાને ખબર છે, ડોક્યુમેન્ટ 1. તમે MS વર્ડમાં કોઈ પણ ફાઇલ ખોલો ને એટલે એ ફાઇલનું નામ ડોક્યુમેન્ટ 1 તરીકે તમને શો થાય. તમારે જોજો, માર્ક કરજો ખાસ. ક્લિયર? વિન્ડોઝમાં જે ડિલીટ કરેલી ફાઇલ હોય એ ફાઇલ શેમાં સૂચવવામાં આવશે? તો કે રીસાયકલ બિનમાં. આખી ડિલીટ કરેલી ફાઇલ તમારી બધી રીસાયકલ બિનમાં પડી છે. ખાસ એટલે ખાસ ચેક કરજો. તો આ છે વિદ્યાર્થી મિત્રો કંડક્ટરનું મોડેલ પેપર 1. કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો ફટાફટ કોમેન્ટ કરવાની છે. ફરીથી આવા બધા વિષયવાઇઝ મોડેલ પેપર જોતા હોય, બરોબર છે. હજી આપણે મેક્સિમમ માર્કના લાવશું, 100 માર્કના લાવશું બધા સબ્જેક્ટને. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલવાનું નથી અને ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલવાનું નથી અને કોમેન્ટ કરવાની ફરજિયાત ભૂલવાની નથી. બરોબર છે. સૌથી વધારે જો લોકો આ લેક્ચર જોશે તો આનાથી પણ સારા મોડેલ પેપર આપણે લાવીશું. એના માટે તમારે શું કરવાનું છે? મેક્સિમમ લેક્ચરને શેર કરવાનો છે. આ ફ્રી સિરીઝ છે. ક્લિયર? થેન્ક યુ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. જય હિન્દ, જય ભારત.